નાણી ખાતે પ્રધાનમંત્રીની ભવ્ય જાહેર સભા બાદ સફાઈ અભિયાન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભવ્ય સભા બાદ નાણી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું. સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા અધ્યક્ષે પોતે સફાઈ કામગીરીમાં જોડાઈને પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી શ્રમદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. માત્ર સફાઈ જ નહીં પણ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પરબ બાંધવામાં આવ્યા અને કીડીઓ માટે કીડિયારું પૂરું પાડવાની વિશેષ પહેલ કરવામાં આવી છે. સફાઈ કામગીરીને શ્રમયોગીનું ગૌરવ આપતા અધ્યક્ષે જણાવ્યું કે સફાઈ એ નાનું કામ નથી અને આ અભિયાનને દરેક ઘર સુધી પહોંચાડવું અનિવાર્ય છે. પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવા માટે અને પશુ પક્ષીઓની સુરક્ષા માટે કરવામાં આવેલ આ યોજનામાં સ્થાનિક યુવાન ટીમો અને સફાઈ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો આ અભિયાનમાં જોડાયા હતા, જેમનો અધ્યક્ષે આભાર વ્યક્ત કરી યુવા ટીમના કાર્યને બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી. તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક ભીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જ્યાં જ્યાં પ્લાસ્ટિક હોય બાકી કચરો પડ્યો હોય સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવા વાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. એમના માટે પણ એક અભિનંદન. બીજું કામ મારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે. સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે, હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું.